હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને સારું છે ને? માતાજી સૌને સાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. અને આજનો વ્લોગ જો આપણે સ્ટાર્ટ કરી દીધો છે. વ્લોગમાં આગળ બન્યા રહેજો. એટલે ખુશી થઈ ગયા રેડી. બોલો બેટા. છે બુડકિયા દાદા છે કચ્ચા બદન અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કેમ છો બધાય? કેમ છો બધા? મજામાં ને? બધા બાજે. ચાલો, છોકરાને જવાનું છે 10 થી 1 નો ટાઈમ છે. બોર્ડની એક્ઝામ છે એટલે સ્કૂલ છે બોર્ડનું કેન્દ્ર. એટલે જવાનું છે 10 વાગે જશે ને 1 વાગે વહી આવશે. બન્યા રહેજો વ્લોગમાં. ચાલો, વાગી ગયા છે 11:15. બનાવીશું રોટલી. મમ્મી તો કથા સાંભળે ગીરી બાપુ. ગીરી બાપુની કથા સાંભળે. આપણે બનાવીશું ગલકાનું શાક. જો કેટલા મસ્તીનું છે ને ગલકા. ચાલો બનાવી નાખીએ ગલકાનું શાક. કેદું ખાધું નથી. મસ્ત મજાનું. 4-5 ટમેટા, ગલકા ફટાફટ બનાવી નાખ્યું. કોને કોને ભાવે ગલકાનું શાક કમેન્ટમાં લખજો. મજા આવે. કટિંગ કરી નાખવી મસ્ત મજાનું ગલકાનું શાક. જો ઝીણું ઝીણું કટિંગ કરવાની, તવલામાં તપેલીમાં બનાવવાનું. બહુ મજા આવે ખાવાની. જેને ભાવતું હોય ને કમેન્ટ કરજો કોને ભાવે ગલકાનું શાક. મને તો બહુ ભાવે. ઓકે, કથા ચાલુ છે ગીરી બાપુની એટલે મારો અવાજ નહીં સંભળાય તમને. તો મમ્મી જોવે છે કથા સાંભળે છે. અને આજે કઈ 2 દિવસ સિલાઈ મશીનમાં આપી છે રજા, સિલાઈ મશીન વાળા. એટલે હાવ આરામ કરવી છે. પમદી તો મહેમાન હતા, જમવાનું હતું. કાલે તો આખો દિવસ આરામ કર્યો. આજે આરામ જ છે, હજી એવું નથી. આવે ત્યારે હાશી વાત. ચાલો હાલો બધા ગલકાનું શાક. છોકરા વહી ગયા સ્કૂલે. એ લોકોને છે 10 થી 1 નો ટાઈમ. 1 વાગ્યા લઈ આવશું. 10 થી 1 ના ટાઈમમાં છે. બોર્ડની પરીક્ષા આવે છે ને ચાલુ છે ને એટલે. આશા હાથ પાડી આશા. આશા હાથ પાડી આશા. આશાને બોલાય જા તો. આશા ઓકે તો જો એ જલ ને ખુશી ને ગોતે છે. ક્યાં છે જલ? ક્યાં ગયો? ક્યાં ગયો જલ? ખુશી ક્યાં ગઈ? ખુશી ક્યાં ગયા? ગોતે છે જલ ને ખુશી ને ગોતે. મજા આવે ને જલ ને ખુશી આરે જો ગોતે. એ તોરણ આરે રમશે. જો આમ વીર જશે, હમણાં આવશે. આય પૃથ્વી, પૂથુ જો. આશા જોયો. આશા હાથ પાડતો. આશા કે તો આશા કે તો જો આશા હાથ પાડ. બનાવી નાખ્યું શાક, ભરી નાખ્યું છે ગલકાનું. મજાનું તૈયાર થઈ જશે. ચટણી નાખવાનું ભાજી છે. ધાકે મૂકી ગલકામાં પાણી છૂટેલા પાણી નાખવાની કંઈ જરૂર પડશે. મૂકી દે પાછું.
જો વાગી ગયા છે 4:15. આપણે જાગી ગયા, જાગીને હવે બેઠા છે જલનું હોમવર્ક દેવા માટે. હોમવર્ક આપી દેવી, કપડાં ઇસ્ત્રી કરી દેવા. પપ્પાના છે, દેરના છે, જે 2 જોડી કપડાં હતા કપડાં ઇસ્ત્રી કરી. ખુશી 12 લેશન કરે છે અને ભાઈ જાય નાટક કરેલો. ચાલો આપી દેવી એમને હોમવર્ક કરવા, લેશન આપી દેવી. લેશન કરે છે ને બે ગયા છે લાંબા પગ કરીને બે ગયા છે ને. પેપ્સી પેપ્સી કોને કોને ભાવે? પેપ્સી ગાડલા ઉપર લેશન કરવા બેઠી છો. ઉનાળો શરૂ થઈ ગયો, ઉનાળો એટલે કે પેપ્સી કાલા ખટા છે 2 પેકેટ છે, એક મિક્સમાં ને એક કાલા ખટા. હાલો આપણે ગાડલું લઈ લેવી. ઉતાર હેઠી દોલી લેશન કરે ગાડલા ઉપર બેસીને. હાલો બેન હેઠા ઉતરો, હાલો આપણે ગાડલું લેવી. ચાલો એટલું આવ્યું જ ખાલી મશીનનું, હમણાં કંઈ આવતું નથી. જો આ પહેલાંનું બનાવેલું પડ્યું છે, 2-3 દિવસ થઈ ગયા, હજી કંઈ લેવા આવ્યા નથી. અત્યારે એટલું એવું છે, એટલું બનાવી નાખ્યું. પછી કાંઈ કોને ખબર વળી ધોળી ઉપર આવે તો. મારું મશીન છે, જો લાઈટ મૂકી છે મશીને. જો તે કોથળી પાણી ફોડવાની, જો પાણીની હજી હોળી ધૂળેટી આવી નથી ને ત્યાં જોતી છે પાણીની કોથળી. જો પાણીની કોથળી આટુથી રોવે છે. આપણે દેવી કે ન દેવી? દેવી જોતી છે, જોતી છે. શું આપું? એમ શું આપું? શું કામ? શું કામ આપું? હાલ આપું. હાલ આપું. હું આઈને લઈ જાઉં. હું તો બે જાઉં. જોતી છે હાલ. મારા હારે આવી તો આપું, નતર ન આપું. મારા હારે આવી તો આપું, નતર ન આપું. હાલ આપી પાણીની કોથળી. આને ક્યાં મૂકીશ ભાઈ આપણે? પાણીની કોથળી જતી છોકરાને, પાણીની કોથળી આપણે આપી દેવી. પાણીની કોથળી એક જ તે. જો આમાં ફુગા છે અને પાણીની કોથળી છે. હવે ભરશે કાંઈક તો ભાઈ. જો બધાની માથે નથી નાખવાની હો. હે કાંઈ બધાની માથે નથી નાખવાની. તો કોની માથે નાખવાનું? કોઈની માથે નહીં. તો શું કરવાનું છે? આમ બતાય તો. જો હાલો બધા ધૂળેટી રમવા કેતો. જો આ છે ને, આમાં ઓલા ફટાકડા ફોડવાની છે ને, બહુ મજા આવે. કોને ગમે આવા ફટાકડા ફોડવાની? જો આવા કાગળિયા બહુ મજા આવે. બપોર વચ્ચે ઘડીક વાર આમાં ફટાકડા ફોડવી, પછી હુઈ જવી. ચાલો હું ભરી દો બટા, માણી ઢોળે હશે બધો દીકો. હાલો વાગી ગયા છે 6:30. રસોઈની તૈયારી કરીશું, પછી સાંજે જવાનું છે અમારે કામ માટે. મસ્તીનું કામ છે, મીટિંગ છે. મીટિંગમાં જવાનું છે. મીટિંગમાં કે ભાઈ શેની મીટિંગમાં જવાનું છે?
અમે જવાના સવી હોળી ધૂળેટી ઉપર. ક્યાં ભાઈ? તો એની મીટિંગ છે, મીટિંગમાં જવાના છે એટલે ફટાફટ રાંધી નાખવી. ભીંડાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાની છે. તો આ સાથે જ આપણો બ્લોગ અહીંયા એન્ડ લેશું. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો બાપા.